શીતળા માતાને વાસી ભોગ કેમ ચડાવાય છે? શીતળા માતાની ચમત્કારિક કથા. લાંબી ધાર્મિક વાર્તા. ઘણા વર્ષો પહેલા એક નાનું ગામ હતું. ગામના લોકો ખૂબ ભક્તિમાન હતા, પરંતુ તેઓને શીતળા માતા વિશે પૂરતું જ્ઞાન નહોતું. ગામમાં એક ગરીબ પણ ખૂબ ધાર્મિક સ્ત્રી હતી. તેનું નામ હતું કાંતા. કાંતા રોજ માતાજીની પૂજા કરતી અને હંમેશા કહેતી, માતા શીતળા ઠંડક અને આરોગ્યની દેવી છે. એક દિવસ ગામમાં ભયંકર રોગ ફેલાયો. નાના બાળકોને તાવ આવતો, શરીર પર ફોલ્લા પડતા અને આખું ગામ ડરી ગયું. લોકો સમજ્યા કે આ કોઈ સામાન્ય બીમારી નથી. ગામના વૃદ્ધે કહ્યું કે આ તો માતાજીનો ક્રોધ હોઈ શકે. તે જ રાત્રે કાંતાને સપનામાં શીતળા માતા દેખાયા. માતાજીએ કહ્યું, બેટી, લોકો મને ભૂલી ગયા છે. તેઓ ગરમ ભોજન બનાવીને તરત જ ખાય છે, પરંતુ મને શીતળ ઠંડો ભોગ ગમે છે. તો ગામવાળા પ્રેમથી વાસી ભોગ ચડાવશે તો હું આ રોગ દૂર કરી દઈશ. સવારે કાંતા ગામના લોકો પાસે ગઈ અને બધાને આ વાત કહી. શરૂઆતમાં કેટલાક લોકો માન્યા નહીં, પરંતુ ગામના એક બુદ્ધિશાળી વૃદ્ધે કહ્યું, માતા આપણું કલ્યાણ કરવા આવે છે. આપણે એકવાર ભક્તિથી પ્રયત્ન કરવો જોઈએ. બીજા દિવસે બધા લોકોએ એક ખાસ રીત અપનાવી. તેઓએ ભોજન એક દિવસ પહેલા બનાવી રાખ્યું. પૂરી, રોટલી, દહીં, ખીચડી અને ગુળ. બીજા દિવસે સવારે તે વાસી ભોગ પ્રેમથી શીતળા માતાને ચડાવ્યો. બધા લોકો મંદિરમાં ભેગા થયા અને પ્રાર્થના કરી. હે માતા, અમને માફ કરજો. અમે અજાણ્યા હતા. કહે છે કે તે દિવસ પછી ધીમે ધીમે ગામથી રોગ ગાયબ થવા લાગ્યો. બાળકો સ્વસ્થ થવા લાગ્યા અને આખું ગામ ખુશીથી ભરાઈ ગયું. બધા લોકોએ સમજ્યું કે શીતળા માતા ઠંડક અને આરોગ્યની દેવી છે. તેથી તેમને ગરમ નહીં, પરંતુ વાસી અને ઠંડો ભોગ ચડાવવામાં આવે છે. તે દિવસથી આજ સુધી લોકો શીતળા માતાને તહેવારે એક દિવસ પહેલાનું ભોજન બનાવીને બીજા દિવસે માતાજીને ચડાવે છે. આ પરંપરા આપણને શીખવે છે કે ભક્તિમાં શ્રદ્ધા અને નિયમ ખૂબ મહત્વના છે. વાર્તાનો સંદેશ. આ કથા આપણને શીખવે છે કે દેવી દેવતાઓની પરંપરાઓ પાછળ કોઈ કારણ હોય છે. શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી દુઃખ દૂર થાય છે. માતાજી ભક્તોની રક્ષા કરે છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય